80માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરથી માધોપુર સુધી બાઇક રેલી યોજાઈ હતી, જેનું નવી બંદર ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું. 80માં સ્વાતંત્ર્ય દિવસ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. ત્યારે પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવા માટે પોરબંદરથી માધોપુર સુધીની એક શાનદાર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું નવી બંદર ગામે પહોંચતા ગ્રામજનો અને આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રભક્તિ સભર બાઇક રેલીમાં કુલ 30 બાઇકર્સ જોડાયા હતા. રેલીની વિશેષતા એ હતી કે તેમાં 20 જેટલા એનસીસી કેડેટ્સ પણ પિલિયન રાઇડર તરીકે અત્યંત ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને હાથમાં તિરંગો લહેરાવીને દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. જ્યારે આ બાઇક રેલી નવી બંદર મુકામે પહોંચી ત્યારે સ્થાનિક ભાદરાઈ માતાજીના મંદિરના પવિત્ર પરિસર ખાતે એક વિશેષ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના નવી બંદરના સમસ્ત ખારવા જ્ઞાતિના પ્રમુખ, કમિટી, વિવિધ મેમ્બરો, સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપીને કોસ્ટગાર્ડના જવાનોનો જુસ્સો વધાર્યો હતો. આ તકે ઉપસ્થિત રહેલા મહાનુભાવો દ્વારા આન બાન અને શાન સાથે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા ભારતીય તટરક્ષક દળ, કોસ્ટગાર્ડના ઓફિસર, વાજપાઈ, મરીન પોલીસ ઇન્સ્પેક્ટર તથા નવી બંદર ખારવા સમાજના પ્રમુખ સૌજીભાઈ સલેટ સહિતના મહાનુભાવો દ્વારા ધ્વજવંદન પૂર્ણ થયા બાદ આ બાઇક રેલીને લીલી ઝંડી આપીને માધોપુર તરફ આગળ પ્રસ્થાન કરાવવામાં આવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.